હેલો સ્ટુડન્ટ્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સના આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે પોલીફેઝ રેક્ટિફાયર સર્કિટ વિશે. મેં અહીંયા ક્લાસિફિકેશન દર્શાવેલા છે. પોલીફેઝ રેક્ટિફાયર અથવા થ્રી ફેઝ રેક્ટિફાયર સર્કિટના કેટલા ક્લાસિફિકેશન્સ અવેલેબલ છે. થ્રી ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, થ્રી ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર, 6 phase half wave rectifier, and last one 3 phase half wave with double star interconnected transformer. આટલા પોલીફેઝ રેક્ટિફાયર સર્કિટના એક્ઝામ્પલ્સ ક્લાસિફિકેશન્સ છે. 3 phase half wave, 3 phase full wave, 6 phase half wave and 3 phase half wave ડબલ સ્ટાર ઇન્ટરકનેક્ટેડ ઇન્ટરફેસ ટ્રાન્સફોર્મર સર્કિટ, જેમાંથી આજે આપણે આ લેક્ચર દરમિયાન જોવાનું છે થ્રી ફેઝ હાફ વેવ સર્કિટ. થ્રી ફેઝ હાફ વેવ સર્કિટની સર્કિટ ડાયાગ્રામ અહીંયા દર્શાવેલ છે. સર્કિટ ડાયાગ્રામમાં તમે જોઈ શકશો જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ થ્રી ફેઝ એસી પાવર સપ્લાય સાથે જોડાયેલું છે. પ્રાઇમરી વાઇન્ડિંગ જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટાર કનેક્ટેડ રેઝિસ્ટિવ લોડ સાથે અહીંયા કનેક્ટેડ છે વિથ થ્રી ડાયોડ્સ. 3 ડાયોડની મદદથી સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટાર કનેક્ટેડ સર્કિટની અંદર પ્લેસ કરેલું છે, જેમાં આર ફેઝ સાથે D1, બી ફેઝ સાથે D2 અને વાય ફેઝ સાથે D3 કનેક્ટેડ છે. સેકન્ડરી વાઇન્ડિંગનો ન્યુટ્રલ પોઈન્ટ એટલે કે આ પોઈન્ટ હાફ વેવ સર્કિટ માટે નેગેટિવ એલિમેન્ટનું કામ કરશે. નેગેટિવ એલિમેન્ટનું કામ કરશે. આપણે એસી પાવર સપ્લાયમાંથી ડીસી પાવર સપ્લાય મેળવવાનો છે. ઇનપુટ તરીકે આપણે થ્રી ફેઝ એસી સપ્લાય આપી રહ્યા છીએ. એક વખત સર્કિટ ફરીથી એક્સપ્લેન કરજો. પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટા કનેક્ટેડ છે, સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટાર કનેક્ટેડ છે વિથ થ્રી ડાયોડ્સ D1, D2 and D3. Neutral point of secondary winding becomes negative terminal of secondary side. Okay. હવે ત્યારબાદ આનું કાર્ય જોઈએ. આ સર્કિટ ડાયાગ્રામ એક્સપ્લેન કરો, ત્યારબાદ આનું કાર્ય જોઈએ. તો રેક્ટિફાયર નું કાર્ય સમજતા પહેલા આપણે ડાયોડ્સ D1 ડાયોડ જે આર ફેઝ સાથે કનેક્ટેડ છે. અહીંયા વેવફોર્મ પણ એના વેવફોર્મ શો કરેલા છે. વેવફોર્મ્સ D1 ડાયોડ આર ફેઝ સાથે કનેક્ટેડ છે, D2 વાય ફેઝ સાથે અને D3 બી ફેઝ સાથે. એટ ધ ઇન્સ્ટન્ટ ઓફ 1, એટ ધ ઇન્સ્ટન્ટ ઓફ 1 એટલે કે આ ઇન્સ્ટન્ટ ઉપર તમે જ્યારે જોશો તો તમને ખ્યાલ આવશે કે આર ફેઝ 0 છે, વાય ફેઝ નેગેટિવ છે, પણ આ સમય બી ફેઝ પોઝિટિવ છે. એટલે કે પોઝિટિવ હોવાથી ડાયોડ બી ફેઝ સાથે D3 ડાયોડ કનેક્ટેડ હોવાથી D3 ડાયોડ કંડક્ટ કરશે અને પાવર સપ્લાયમાંથી વાય ફેઝમાંથી D3 એનોડ થ્રુ લોડમાંથી નેગેટિવ પાવર સપ્લાય પોઝિટિવ નેગેટિવ થ્રુ સર્કિટ પોતાનું કમ્પ્લીટ કરશે. સેમ જ્યારે આગળ વધીએ ત્યારે તમે જોઈ શકશો એટ ધ ઇન્સ્ટન્ટ ઓફ 2 બીજા નંબરના ઇન્સ્ટન્ટ ઉપર બી ફેઝ પાછો 0 થાય છે. ઓકે,
અને એ સમયે આર ફેઝ પોઝિટિવ હોવાથી ડાયોડ D1 કન્ડક્ટ થશે. કન્ડક્ટ થવું એટલે એમાંથી કરંટનું વહન થવું. જેમ આપણે સ્વિચમાંથી કરંટ કન્ડક્ટ ક્યારે થાય? જ્યારે એની પોઝિશન 1 હોય ત્યારે. જ્યારે પણ સ્વિચની પોઝિશન 0 હશે ત્યારે એ કોઈપણ જાતનું કન્ડક્શન કરી બતાવશે નહીં. તેમજ ડાયોડ પણ અહીંયા એક સ્વિચ તરીકે જ મૂવમેન્ટ આપે છે. આર ફેઝ માટે D1, વાય ફેઝ માટે D2 તથા બી ફેઝ માટે D3 ડાયોડ કન્ડક્ટ કરવાનો છે. એક ખાસ વસ્તુ બીજી જોવાની, આ 3 ફેઝ પાવર સપ્લાય હોવાને લીધે આર, વાય, બી ફેઝિસ એકબીજાથી 120 ડિગ્રીના ફેઝ ડિફરન્સ સાથે મૂકેલા હશે. 120 ડિગ્રી. હવે ડાયોડનું કન્ડક્શન એટલે ડાયોડ એક વખતમાં કેટલા કન્ડક્શન માટે સ્ટાર્ટ રહેશે? તો અહીંયા એંગલ દર્શાવેલો છે 2π/3 મીન્સ 120 ડિગ્રી માટે ડાયોડ કન્ડક્ટ થશે. 120 ડિગ્રી માટે 2π/3. આ જે ડિફરન્સ છે એ 2π/3 દર્શાવે છે પર્ટિક્યુલર આ વેવ માટે. જો તમે આ 3 ફેઝ વેવ ડ્રો કરશો તો તેના પરથી તમને હાફ વેવ દોરવામાં ઘણી આસાની રહેશે. કેમ? કારણ કે આના ઇન્ટરવલ્સ ઉપરથી જ તમારે હાફ વેવફોર્મ ડ્રો કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ, કોઈ પણ સમયે એક જ ડાયોડ પોતાની રીતે કન્ડક્શન કરશે. એક સમયે એક જ ડાયોડ એક ઇન્સ્ટન્ટ ઉપર વર્ક કરે છે. એટ વન ટાઈમ one diode can be conducted. સેકન્ડ જોઈએ, દરેક ડાયોડ 120 ડિગ્રી માટે કરંટનું વહન કરે છે. કરંટનું વહન માત્ર પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન જ થાય છે. કરંટનું વહન માત્ર પોઝિટિવ સાયકલ દરમિયાન જ થાય છે. પોઝિટિવ હાફ સાયકલ ડ્યુરિંગ conduction takes place. ઓકે, એના પછી જોઈએ રિપલ ફેક્ટર નું મેગ્નીટ્યુડ સિંગલ ફેઝ રેક્ટિફાયર કરતા ઓછું છે. રિપલ ફેક્ટર એટલે શું? જ્યારે પણ રેક્ટિફિકેશન કરવામાં આવે છે એટલે કે એસી સપ્લાયમાંથી ડીસી સપ્લાયની અંદર કન્વર્ઝન પોસિબલ થાય છે, એ સમયે કોઈ પણ પ્રકારની અનવોન્ટેડ એસી ફોર્મ્સ જો રહી ગઈ હોય તો તેને રિપલ ફેક્ટરથી દર્શાવવામાં આવે છે. એટલે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયરની કમ્પેરિઝનમાં ખૂબ જ ઓછું રિપલ ફેક્ટર ધરાવે છે. ખ્યાલ એટલે કે રિપલ ફેક્ટર ઇઝ લેસ ધેન રિપલ ફેક્ટર is less than single phase half wave rectifier. Ripple factor percentage માં ગણી તો only 17% જેટલું હોય છે. only 17% જેટલું હોય છે. અને ripple frequency is about 3 Hz. રેક્ટિફિકેશનની એફિશિયન્સી કાર્યક્ષમતા કેટલી છે? અરાઉન્ડ 96.8% is the efficiency beta. Output voltage is given
DC stage of 1.17 of EMF. જે અપ્લાઇડ વોલ્ટેજ હોય છે, અપ્લાઇડ વોલ્ટેજ તમને ટોટલ આઉટપુટ વોલ્ટેજ કે EDC મળશે, DC વોલ્ટેજીસ મળશે. તો EDC ઇક્વલ ટુ કેન બી સે એઝ અ 1.17 ઓફ અપ્લાઇડ EMF, જે તમારું તમે એઝ અ ઇનપુટ તરીકે યુઝ કરો છો તે. પીક ઇન્વર્સ વોલ્ટેજ, પીક ઇન્વર્સ વોલ્ટેજ એ શું છે? ડાયોડ ઓનલી એનોડ ટુ કેથોડ જ કન્ડક્શન શક્ય કરે છે, પણ એસી સપ્લાય હોવાને કારણે જ્યારે નેગેટિવ વેવ્સ ઇન્ટ્રોડ્યુસ થાય છે તો આ નેગેટિવ વેવ્સ કેટલા સમય સુધી અથવા કેટલા વોલ્ટેજીસ સુધી ડાયોડ બેર કરી શકે છે તેને પીક ઇન્વર્સ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. નેગેટિવ વેવ માટે ડાયોડ ક્યારેય કન્ડક્શન શક્ય કરશે નહીં, પણ ડાયોડની પીક ઇન્વર્સ વોલ્ટેજની કેપેસિટી પણ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ઇટ ઇઝ અરાઉન્ડ 2.09. પીક ઇન્વર્સ વોલ્ટેજ ઇઝ 2.09 ઓફ EDC, જે સૌથી વધુ હોય છે અને હોવું જોઈએ, અધરવાઇઝ યોર રેક્ટિફાયર બીકમ્સ કોલેપ્સ. Per diode average current can be said as IDC by 3. 3 phase હોવાને કારણે દરેક ડાયોડની અંદર એવરેજ કરંટ કેટલો પસાર થશે? IDC by 3. એટલે DC કરંટ IDC upon 3 is the average current can be transferred through per diodes. ખ્યાલ? આ પ્રકારના રેક્ટિફાયરમાં ટ્રાન્સફોર્મરનું સેકન્ડરી વાઇન્ડિંગ ઓલવેઝ સ્ટાર કનેક્ટેડ હોય છે, કારણ કે સેકન્ડરી સ્ટાર કનેક્ટેડ હોવાથી DC સપ્લાયનો નેગેટિવ સપ્લાય શક્ય બને છે. જો સેકન્ડરી ડેલ્ટામાં કનેક્ટેડ હોય તો ન્યુટ્રલ પોઈન્ટ ન મળવાને લીધે રિટર્ન પાથ ફ્લો થતો નથી. ઇફ સેકન્ડરી વાઇન્ડિંગ જો સ્ટાર કનેક્ટેડમાં ના રાખવામાં આવે તો શું થાય? ડેલ્ટાની અંદર ન્યુટ્રલ એબ્સેન્ટ હોય છે અને ન્યુટ્રલ એબ્સેન્ટ હોવાને લીધે રિટર્ન પાથ DC સપ્લાય માટે મળવો મુશ્કેલ બનશે. એટલે જ 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગ, ઇનપુટ સપ્લાયનું પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટા કનેક્ટેડ અને સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટાર કનેક્ટેડ રાખવામાં આવે છે. એક વખત ફરીથી ક્વિક રિવિઝન કરી લઈએ. પોલીફેઝ રેક્ટિફાયર સર્કિટ કેટલા પ્રકારની હોય છે? તો 3 ફેઝ હાફ વેવ, 3 ફેઝ ફૂલ વેવ, 6 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર, 3 ફેઝ હાફ વેવ, ડબલ સ્ટાર ઇન્ટરકનેક્ટેડ ફેઝ ટ્રાન્સફોર્મર. Among these rectifier circuit, we have to see 3 phase half wave rectifier circuit. Now come to the circuit diagram. Circuit diagram. Primary winding is connected in delta position. Secondary winding is connected in star position with 3 diodes D1, D2 and D3 along with resistive load. Individual diode can connect for the particular angle of 120 degree. Okay. Now see the waveforms of the 3 phase half wave rectifier circuit is R, Y, B is the 3 phase input power supply waveform. 3 phase input power supply. Now closely view this. At the instant of 1, R is 0, Y is negative, but B is positive. So D3 diode is connected with
with input power supply and provide return path from negative terminal along with neutral of secondary winding. Afterwards, at the instant of 2, D1 diode is connected with phase R. So what will happen? Current will flow through R phase D1 and return path is provided through load to the neutral point. At a one time, only one diode can be conduct. The efficiency of three-phase half-wave rectifier is 96.8%. Positive half cycle. During positive half cycle, the conduction takes place only. So, these negative cycles which is seen in this waveform is not conducted. That's why we use the term named as peak inverse voltages, because diode never conduct in negative half wave. Diode can be conduct only in positive half cycle. Ripple factor of three-phase half-wave circuit is less than single-phase half-wave circuit. What is the value of ripple factor? Is only 17% of input supply. Frequency of this conversion is 3 Hz. What kind of output DC voltage you got? EDC equals to 1.70 of the applied EMF, electromotive force. What is the value of peak inverse voltage? Peak inverse voltage is given as 2.09 of output DC voltages, means almost double value of output voltages. Make sure this output waveform you can derive from the cross interconnections of input power supply only. This is the required things to place while three-phase polyphase rectifier circuit, three-phase half-wave rectifier circuit asked in GTU exam. This is important questions for GTU exam. They only ask draw the circuit diagram and waveform and describe about three-phase half-wave rectifier circuit. So you need to draw circuit diagram, explain about this diagram. After it comes in the construction section. After that, you have to draw waveforms of input power supply and output power supply. How can you derive these waveforms from this circuit? It will comes in the working section. Working section. So after working section, you can list out these 4 to 5 points of three-phase half-wave rectifier circuit, and around 3 to 4 marks is the weightage of this question. Three-phase half-wave rectifier circuit પછી આપણે three-phase full-wave rectifier circuit જોવાની છે. બટ જો તમને three-phase half-wave rectifier circuitનું સેશન નહીં ખબર હોય તો three-phase full-wave rectifier તથા એના પછીના rectifier circuit સમજવામાં પ્રોબ્લેમ થશે. તેથી આ સેક્શનની અંદર આ લેક્ચરની સાથે હું તમને એક કી નોટ્સ આપીશ એઝ અ PDF ફોર્મેટમાં, જે તમારે ડ્રો કરવાની છે એઝ અ વેવફોર્મ, અને તમારે ગૂગલ ક્લાસરૂમમાં જ અથવા વોટ્સઅપ ઉપર તેને રિવર્સ શો કરવાની છે, જેથી ખ્યાલ આવે કે તમને વેવફોર્મ્સ અને સર્કિટ ડાયાગ્રામની અંદર પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે. પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર ઓલમોસ્ટ
બધા જ રેક્ટિફિકેશન્સ આપણે ભણવાના છે. 3 ફેઝ હાફ વેવ, ફૂલ વેવ, 6 ફેઝ હાફ વેવ અને 3 ફેઝ હાફ વેવ વિથ ડબલ સ્ટાર ઇન્ટરકનેક્ટેડ સર્કિટરી. ઓકે, આ સેશન માટે આટલું જ. પણ આ સેશનની સાથે હું જે PDF ફાઇલ તમને સર્કિટ ડાયાગ્રામની અટેચ કરું છું તે તમારે ડ્રો કરીને તમારે રિવર્સ મોકલાવવાની રહેશે. થેન્ક યુ.